अभी श्याम मानव जो है, ठीक है, अभी जो चैलेंज कर रहे हैं कि 80 लाख वाला, ठीक है, तो अभी उसने आना 30 चाहिए तारीख यहाँ को पे। गुरुजी दिव्य तो दरबार नागपुर है, में तो आ आप गए। कभी भी आओ और हमारा हमको चैलेंज स्वीकार है। જયંત પંડ્યાએ ધીરેન્દ્ર શાસ્ત્રીને ખુલ્લેઆમ ચેલેન્જ આપી, જો તમે સાચા હોય અને મારા 3 સવાલના જવાબ આપો તો તમને 50 લાખથી 1 કરોડ રૂપિયા ઇનામ આપીશ. અને વાત કરી છે ધીરેન્દ્ર શાસ્ત્રીને ખુલ્લેઆમ મીડિયા દ્વારા અને ચેલેન્જ આપવામાં આવી છે. જે રાજકોટની અંદર કથા કરવા માટે ધીરેન્દ્ર શાસ્ત્રી આવવાના છે, એમના ઉપર જયંત પંડ્યા જે વિજ્ઞાન જાથાના છે, જે ભૂવા ભોપાળા કરતા, જે અંધશ્રદ્ધા લોકો ફેલાવતા હોય છે, એવા લોકોને ખુલ્લો એટલે કે પર્દાફાશ કરવાનું કામ છે. અને અત્યારે જે ધીરેન્દ્ર શાસ્ત્રી છે, જે ભારતની અંદર પણ તેમનું બહુ મોટું નામ ધરાવે છે, એટલે કે પરચીવાળા બાબા તરીકે તેઓ ફેમસ છે. પણ અત્યારે જયંત પંડ્યાએ જે રાજકોટની અંદર ધીરેન્દ્ર શાસ્ત્રી આવવાના હતા, જે કથા કરવાની હતી, એ કથા ઉપર એમને આરોપો લગાવ્યા હતા કે લોકોને ભડકાવવાનું કામ ધીરેન્દ્ર શાસ્ત્રી કરી રહ્યા છે. અને આ કોઈ જે આ લોકોને કહે છે કે પરચો કાઢી અને તમારું આવું સારું થશે ને આવું સારું થશે, આ બધું ફક્ત ને ફક્ત પૈસા કમાવા માટે કરી રહ્યો છે, એવું જયંત પંડ્યાનું કહેવું છે. પણ જયંત પંડ્યાએ જે 1 કરોડની ઓફર આપી હતી ધીરેન્દ્ર શાસ્ત્રીને કે જો તમે સાચા હોય અને તમે મારા 3 સવાલના જવાબ આપશો તો તમને 1 કરોડ રૂપિયા આપીશ, અને 1 કરોડ રૂપિયાની સાથોસાથ હું આ વિજ્ઞાન જાથાનું જે કામ કરું છું એ કામ પણ છોડી મૂકીશ. તો આ જે તેમને ચેલેન્જ આપી હતી, આ ચેલેન્જ ધીરેન્દ્ર શાસ્ત્રીએ સ્વીકારી લીધી છે. તો શું હવે જયંત પંડ્યા રાજકોટની અંદર જે અત્યારે કથા ચાલુ થઈ ગઈ છે ધીરેન્દ્ર શાસ્ત્રીની 5, 6 અને 7 આ 3 તારીખ ધીરેન્દ્ર શાસ્ત્રી કથા કરવાના છે રાજકોટની અંદર, પણ એમને ખુલ્લેઆમ પોતાની ચેલેન્જ જે આપવામાં આવી હતી કે આ અંધશ્રદ્ધા ફેલાવે છે અને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે દોરી રહ્યા છે. તો આના ઉપર વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ ઘણા બધા પર્દાફાશ તો કર્યા જ છે. ગુજરાતની અંદર ગમે એટલા ભૂવા ભોપાળા કરતા લોકો છે, એમના પર્દાફાશ કર્યા છે અને ઘણા બધા લોકોને અંધશ્રદ્ધામાં ડૂબતા બચાવ્યા છે. પણ અત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીને તેમના સામે પડવું મોંઘું પડી ગયું છે, કેમ કે ધીરેન્દ્ર શાસ્ત્રીએ ખુલ્લેઆમ આ જે ચેલેન્જ આપી હતી અને સોશિયલ મીડિયાની અંદર હમણાં તમે 10-15 દિવસથી જોઈ શકો છો કે ધીરેન્દ્ર શાસ્ત્રી અને જયંત પંડ્યાનું જ સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યા છે. અને આ વિડીયો પાછળનું કારણ હતું કે ધીરેન્દ્ર શાસ્ત્રી જે લોકોને કહી રહ્યા છે કે હું જે બોલું છું તે સાચું છે, પણ આ ચેલેન્જ આપી 1 કરોડની, ત્યારબાદ ચેલેન્જ સ્વીકારી લીધી. તો હવે આપણે જોવાની વાત એ છે કે ખરેખર જે જયંત પંડ્યા છે એ ધીરેન્દ્ર શાસ્ત્રીએ જે ચેલેન્જ એક્સેપ્ટ કરી છે અને એવું કહ્યું છે કે મારા દિવ્ય દરબારની અંદર આવો અને તમે જે પૂછશો એના હું સવાલોના જવાબ આપીશ, અને હવે 1 કરોડ રૂપિયાની રાહ જોઈને બેઠા છે. તો શું ખરેખર હવે જયંત પંડ્યા જશે? પણ જયંત પંડ્યાએ પણ એવું કહ્યું છે કે હવે હું ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારની અંદર તો જાઉં, રાજકોટની અંદર જે એમનો કથાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે, કથાના પ્રોગ્રામમાં તો હું જાઉં, પણ મારા જીવને જોખમ છે. તો જો મને પોલીસ સિક્યોરિટી મળે તો હું ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારની અંદર જાઉં. પહેલાં તો ખુલ્લેઆમ ઓપન ચેલેન્જ આપી દીધી કે લોકોને ઠગવાનું કે લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે ધીરેન્દ્ર શાસ્ત્રી. તો અત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીએ જે ચેલેન્જ એક્સેપ્ટ કરી લીધી, તો હવે કેમ જયંત પંડ્યા નથી જતા? અને મિત્રો ખરેખર જે અંધશ્રદ્ધા લોકો ફેલાવી રહ્યા છે એમના પર્દાફાશ કર્યા છે. અને વાત રહી ધીરેન્દ્ર શાસ્ત્રીની, એટલે કે પરચીવાળા બાબા. એટલે પરચીવાળા બાબા સાચા છે કે ખોટા છે એ તો આપણને ખબર નથી, પણ જે લોકો કહી રહ્યા છે અને જે જયંત પંડ્યાની સાથે જે લોકો છે એ લોકોનું પણ કહેવું છે કે આ જો બાબા સાચા હોય તો ગરીબોના કે અત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધવાના હતા, કે ગેસ સિલિન્ડર પતી જવાનો હતો, કે જે કોરોના આવ્યો હતો, આ કોરોનાનું બધું પરચી બહાર પાડી અને દેશને કેમ બચાવતા નથી? તો મિત્રો આ વાત પણ સાચી છે. તો ખરેખર જે અત્યારે તમે જોશો તો મોસ્ટ ઓફલી ગુજરાતની અંદર અને ભારતની અંદર બાબાઓ રાજ કરે છે. બાબાઓ, ભુવાઓ અને આવા તુતારાઓ જ રાજ કરી રહ્યા છે અને લોકોને લૂંટવાનું કામ કરી રહ્યા છે. એમના પર્દાફાશ કરવાનું કામ છે જયંત પંડ્યાનું. તો જયંત પંડ્યાએ ચેલેન્જ તો આપી દીધી, પણ ચેલેન્જ જયંત પંડ્યાને જવું જરૂરી છે. જયંત પંડ્યા પોતાના પગ હવે પાછા ખેંચી રહ્યા છે, કેમ કે તેમને હવે ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં રાજકોટની અંદર જે કથા ચાલી રહી છે એ કથાની અંદર જતાં તેમને હવે ડર લાગવા માંડ્યો છે. અને ખરેખર બાબાઓ પાસે અને ભુવાઓ પાસે તમે જોશો તો કરોડો રૂપિયાની ગાડીઓ હશે, બંગલા પણ કરોડોના હશે. તો આ બધા પૈસા તેઓ લાવે છે ક્યાંથી? આ એક જ છે, લોકોને માતાના નામે અને ભુવા ભોપાળાના કરી અને લોકોને મનમાં એક ડર પેસવાઈ દે છે કે ડર ઘૂસી જાય છે. આ ડરના કારણે જ એ લોકોના કર ચાલે છે. અને ખરેખર મિત્રો તમે જોશો
તો તમારી આજુબાજુ કે ગમે ત્યાં તમે જોશો, સોશિયલ મીડિયાની અંદર પણ જોવા જ મળે છે કે ભૂવા ભોપાળા અને બાવાઓ છે ને એ જ કરોડોની ગાડીઓ લઈને ફરે છે. અને પછી એવું પણ કહે છે કે સાદગીમાં જીવન જીવો. જ્યારે એમના કપડાં, એમના શૂઝ, એમના ચશ્મા બધું બ્રાન્ડેડ હશે, ગાડી પણ બ્રાન્ડેડ હશે, અને લોકોનો એક જ ઉપદેશ આપશે કે લોકોને એક જ કહેશે, સાદગીમાં જીવો, પૈસા મોહ માયા છે, ધન દોલત કશું સાથે આવવાનું નથી. તો એ લોકો કેમ કરોડોની ગાડીઓમાં ફરે છે અને મોંઘા મોંઘા શોખ કરે છે, વિદેશોમાં ટ્રીપો મારશે? જયંત પંડ્યાની વાત 100% સાચી છે. બાકી જે આ શ્રદ્ધાના નામે આ જે પરચીવાળા બાબા છે એ પણ હવે ફસાઈ ગયા છે. ચેલેન્જ સ્વીકારી છે, પણ જયંત પંડ્યાનું એવું કહેવું છે કે જો હું રાજકોટની અંદર જાઉં અને મારી સાથે કંઈ થાય, અને થવાનું જ છે એવું પણ જયંત પંડ્યા કહી રહ્યા છે. તો મિત્રો, ખરેખર જયંત પંડ્યા સાચા છે કે પછી ધીરેન્દ્ર શાસ્ત્રી, પરચીવાળા બાબા? અને અત્યારે સોશિયલ મીડિયાની અંદર ભૂવા ભોપાળાઓ અને માતાને માનો, દેવને માનો, બાકી આવા ભૂવા ભોપાળાને અંધશ્રદ્ધામાં ન જાઓ. અને ખરેખર આપણે કોઈ દેવી દેવતાઓનો કે કોઈ ભોપા ભોપાળાનો વિરોધ કરવો નથી. અને વાત રહી કે એ લોકો કરોડોની ગાડીમાં ફરશે અને એમની પાછળ જે લોકો જાય છે એમને 2 ટક ખાવાનું મળતું નથી. મિત્રો, વાત કડવી છે પણ સાચી છે. અને વાત રહી હવે ધીરેન્દ્ર શાસ્ત્રીની, એ પણ હવે ફસાઈ ગયા છે. અને એ બીજાના લોકોના કારણે જયંત પંડ્યા અને જે પણ તેમને ચેલેન્જો આપી છે એ લોકોને દિવ્ય દરબારની અંદર બોલાવવા માગે છે. અને દિવ્ય દરબારની અંદર જો આ લોકો ગયા તો એ લોકો પાછા આવવાના નથી. એ 100% જયંત પંડ્યા પણ જાણે છે અને ધીરેન્દ્ર શાસ્ત્રી પણ જાણે છે. તો મિત્રો, આ વિશે તમે લોકો શું કહેવા માગો છો? બાકી વિડીયો ગમે તો વિડીયોને વધુમાં વધુ શેર કરો, અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાકી અત્યારે જયંત પંડ્યા અને ધીરેન્દ્ર શાસ્ત્રીનો જે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો જુઓ, અને ફેસબુકની અંદર જોતા હોય તો આપણે પેજને ફોલો કરજો. બાકી અત્યારે જે લોકો ચાલી રહ્યા છે ને આ કરોડો મોંઘી મોંઘી ગાડીઓ, બ્રાન્ડેડ કપડાં, શૂઝ, આ બધું જે કરી રહ્યા છે એ ઢોંગી ભુવાઓ અને ભોપાળા અને બાવાઓ જ છે. આના વિશે તમે લોકો શું કહેવા માગો છો? કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી વિડીયોને વધુ વધુ શેર કરજો. चैलेंज दी गई है कई लोगों हमको ये मिलते रहते हैं हर जगह। माता सीता से ज्यादा हमारी परीक्षा होती है, हर जगह लोग देते रहते हैं। तो उसके लिए हम यही कहेंगे, जो लोग